નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠામાં। મિત્રો, ભારતમાં જે એજ્યુકેશન લેવલે જે ક્રાંતિ થઈ રહી છે એનું તાજેતરમાં એક ઉદાહરણ આપણને જોવા મળ્યું છે। કેરળની અંદર કેટીસીસીની એક જે સ્કૂલ છે, જે હાયર સેકન્ડરી સ્કૂલ છે, એની અંદર અટલ ટિંકરિંગ લેબ એટલે કે જે નીતિ આયોગે 2021નું એક ઇનિશિયેટિવ શરૂ કર્યું હતું। એમાં મેકર લેબ્સ દ્વારા એક આઈરિસ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટીચર, રોબોટિક ટીચરની રચના કરવામાં આવી છે। અને આ જે ટીચર્સ છે એની અંદર એવા કમાન્ડ મૂકવામાં આવ્યા છે, એવા પ્રોસેસર મૂકવામાં આવ્યા છે જે કમાન્ડને સમજીને ધોરણ 1 થી લઈને 12 સુધીનો જે તમામ અભ્યાસક્રમ સરળતાથી સમજાવી શકે છે। તો મિત્રો, ભારતની આ એકમાત્ર એવી આઈરિસ રોબોટિક ટીચર છે જે આવનારા ભવિષ્યની અંદર એઆઈ ટીચર્સ આઈરિસ છે જે કેટલાક મહત્વના આયામો પરિપૂર્ણ કરવાની પણ તૈયારી દર્શાવી છે। કારણ કે અત્યારે જે માત્ર ને માત્ર 3 લેંગ્વેજ એટલે કે હિન્દી, ઇંગ્લિશ અને મલયાલમમાં વર્ક કરે છે, પણ ડેવલપરનું એવું માનવું છે કે આવનાર સમયમાં એ ભારતની 20 થી વધુ ભાષાઓમાં પણ સરળતાથી વર્ક કરી શકશે। તો આ ટિંકરિંગ જે લેબ છે એ અંતર્ગત નીતિ આયોગ દ્વારા આ શાળાને વિશિષ્ટ 20 લાખનું જે ફંડ અંતર્ગત આ આઈરિસ ટીચર, એઆઈ રોબોટિક ટીચર એમને મળ્યા છે। ત્યારે બાળકો પણ એમના વિશેષ કાર્યને જોઈને પ્રોત્સાહિત થયા છે। નાનામાં નાના જે પ્રશ્નો છે, બાળકને સમજવાની જે ક્ષમતા છે, બાળકમાં રહેલી જે ડિસિપ્લિન છે, એને લઈને વિશિષ્ટ રીતે આ એઆઈ આઈરિસ રોબોટિક ટીચર વર્ક કરે છે। તો